ત્યારે આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાણા ગામથી ઢાંઢણી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું. અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી AB જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે. આ જે છે એનું કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1,11,00,000 રૂપિયાની એનો મુદ્દામાલ થશે. હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે. હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી. હા, એ જે એમનો ગુનાહિત ઇતિહાસ છે હાલમાં તપાસ કરી રહ્યા છે. અત્યારે ચોપડા ઉપર કોઈ નોંધાયેલ નથી. ના, એ પણ હજુ આપણે તપાસ કરીશું, કારણ કે જે રીતે નશામુક્ત ગુજરાતનું અભિયાન આપણે ચલાવી રહ્યા છે એના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તમામ થાણા ઇન્ચાર્જને સેન્સિટિવ કરવામાં આવ્યા છે. એટલે માનનીય પોલીસ કમિશનર શ્રી અને અમારા DGP શ્રીની સૂચના હેઠળ રોજે રોજ આવી રીતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી જે પણ ખેતી કરતા હોય કે વેચતા હોય તો એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. આપની વાત ખરી છે કે આજે સૌરાષ્ટ્રની જેટલી જગ્યાએ આવી રીતે છોડ કે ખેતી કે વાવેતર નર્સરીમાં કે ખેતરોમાં કે કોઈ પણ ફાર્મ હાઉસમાં મળી આવ્યા છે તો એની તપાસમાં ઊંડાણ સુધી જવાની આપણી કોશિશ ચાલુ હોય છે. તમામ તપાસ એજન્સી આની અંદર ઊંડી પણ ઉતરતી હોય છે, પણ હાલમાં હજુ આ તપાસનો વિષય છે એનું હું કહી નાખું છું. ના, અત્યારે હાલમાં એ નથી આવે. બીજે મેં અગાઉ જણાવ્યું એમ કે ચોટીલામાં એના ઓળખીતા કાકા જે છે એ અત્યારે હાલમાં પ્રાઇમરી દ્રષ્ટિએ જણાવે છે કે ત્યાંથી એને મળ્યા છો.